તો હેલો ખેડૂત મિત્રો, દેશ દુનિયાના સૌથી મોટા સમાચારની અંદર આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહો અને આવા જ દરરોજના તાજા સમાચાર જાણવા માટે વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, વાત કરીશું આજના તાજા સમાચારની। તો મિત્રો, આજે તારીખ થઈ છે 11/8/2026 અને વાર થઈ છે મિત્રો મંગળવાર। તો મિત્રો, આજના તાજા સમાચાર જોઈએ આજના વિડીયોની અંદર કે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। જી હા મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ તથા ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વાવાઝોડા સાથે પવનની ગતિ 40 થી 60 કિમી પ્રતિ કલાક રહી શકે છે। નદીઓ, તળાવો અને ડેમમાં પાણીની આવક વધવાની સંભાવના છે। લોકોની સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। ત્યારબાદના આગળના સમાચારની અંદર વાત કરીએ કે આરબીઆઈનો મોટો નિર્ણય, એફડી વ્યાજના નિયમોમાં મોટો ફેરફાર। જી હા મિત્રો, આરબીઆઈ 1 ઓક્ટોબર 2026 થી એફડી વ્યાજદર સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે। હવે સમાન રકમ અને સમાન સમયગાળાની એફડી પર બેંકની દરેક શાખામાં એક સરખું વ્યાજદર આપવો ફરજિયાત રહેશે। તમામ બેંકોને વ્યાજદર વેબસાઇટ પર પહેલાથી જાહેર કરવાનો રહેશે, જેનાથી ગ્રાહકોને વધુ પારદર્શિતા અને સમાન લાભ મળશે। ત્યારબાદના આગળના સમાચારની અંદર વાત કરીએ કે વીજ બિલમાં મોટો ફેરફાર। જી હા મિત્રો, સરકારે વીજ વિતરણ કંપનીઓને સ્માર્ટ મીટર અને પ્રીપેઇડ સિસ્ટમને ઝડપથી લાગુ કરવા સૂચના આપી છે અને આ નવા નિયમથી ગ્રાહકોને રિયલ ટાઈમ વપરાશની માહિતી મળશે, બિલમાં પારદર્શિતા વધશે અને પાછલા બિલની સમસ્યાની રાહત મળશે। અને આ મિત્રો પ્રથમ તબક્કાની અંદર શહેરોમાં વિસ્તારોમાં અમલ કરવામાં આવશે મિત્રો। ત્યારબાદના આગળના સમાચારની અંદર વાત કરીએ કે સોનાના ભાવમાં મોટો ઉછાળો। જી હા મિત્રો, આજે સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે। 24 કેરેટ સોનાનો ભાવ 720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધ્યો છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ 1800 રૂપિયા પ્રતિ કિલોના વધારો થયો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ઉછાળાને કારણે સ્થાનિક બજારમાં પણ સોનાની ચમક વધી છે। ત્યારબાદના આગળના સમાચારની અંદર વાત કરીશું મિત્રો કે એલપીજી ગેસના ભાવમાં કોઈ ફેરફાર નહીં। જી હા મિત્રો, તેલ કંપનીઓને આજે 19 કિલોગ્રામ કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી અને દિલ્હીમાં કોમર્શિયલ ગેસનો ભાવ યથાવત રહી શકે છે અને જ્યારે 24.2 કિલો ઘરેલું એલપીજી ગેસના ભાવમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। ઘરેલું ગેસ સિલિન્ડરનો ભાવ સ્થિર રહેવા ગ્રાહકોને રાહત મળી છે। ત્યારબાદના આગળના સમાચારની અંદર વાત કરીએ મિત્રો કે ગુજરાતમાં 15 ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વે શરૂ થશે અને 30 ડિસેમ્બર સુધી ચાલશે મિત્રો આ સર્વેની કામગીરી। જી હા મિત્રો, ખેતીના સચોટ ડેટા માટે ડ્રોન અને મોબાઈલ એપ દ્વારા સર્વે કરાશે અને ખરાઈથી પાકના ડેટા મળી રહે તે માટે ગ્રામ સેવક અને તલાટી કરશે મિત્રો આ સર્વેની કામગીરી। સચોટ માહિતીથી ખેડૂતોને વધુ લાભ, વીમા અને સહાય યોજનાઓને મળશે સીધો લાભ। ત્યારબાદના આગળના સમાચારની અંદર વાત કરીશું મિત્રો કે રેલવે મુસાફરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે કે ભારતીય રેલવેને એ મુસાફરોને મોટી રાહત આપી છે કે હવે રિઝર્વેશન માટે મિત્રો તૈયાર થયા બાદ મિત્રો પણ મુસાફર આપની ટિકિટના નામ, ઉંમર, લિંક અને બોર્ડિંગ સ્ટેશનમાં સુધારો કરી શકશે અને આ સુવિધા 12 ઓગસ્ટ 2026 થી શરૂ થશે અને સુધારા માટે મિત્રો તમારે આધાર કાર્ડથી વેરિફિકેશન કરાવવું ફરજિયાત રહેશે। ત્યારબાદના આગળના સમાચારની અંદર વાત કરીશું કે ગુજરાતની અંદર આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જી હા મિત્રો, હવામાન વિભાગની આગાહી મુજબ જો વાત કરીએ કે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદ રહેવાની શક્યતા છે, જેની અંદર દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેશે અને કેટલાક વિસ્તારોની અંદર અતિભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના આગળના સમાચારની અંદર વાત કરીશું મિત્રો કે સુપ્રીમ કોર્ટનો એક મોટો નિર્ણય સામે આવ્યો છે કે બુલડોઝર એક્શન પર લાગી શકે છે મિત્રો નિયંત્રણ। જી હા મિત્રો, કે સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર મહત્વનો એક નિર્ણય લીધો છે કે કોઈ પણ ગેરકાયદે બાંધકામ તોડી પાડતા પહેલા મિત્રો યોગ્ય નોટિસ, સુનાવણી અને કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવું ફરજિયાત રહેશે અને કોર્ટે કહી દીધું છે કે મિત્રો બુલડોઝર ન્યાયનું સાધન નથી બની શકતું, પરંતુ આદેશો મામલાની મિત્રો અને ભેદભાવ વગર જ કરવામાં રહેશે મિત્રો। એટલે કે મિત્રો સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય આવી ગયો છે મિત્રો કે બુલડોઝર જો તમે ચલાવતા પહેલા તમારે છે ને કોર્ટનો છે તે તમારે પાલન કરવું ફરજિયાત રહેશે અને બુલડોઝર છે મિત્રો તે ન્યાયનું સાધન બની શકતું નથી। તો મિત્રો આ હતા આજના તાજા સમાચારની અપડેટ। તો મિત્રો અમે આશા કરીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે, તો વિડીયોને એક લાઇક કરી દો અને જો મિત્રો તમે આવા જ દરરોજના તાજા સમાચાર જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને તમને દરરોજના આવા તાજા સમાચારની અપડેટ સમયસર મળતી રહે। થેન્ક યુ મિત્રો।